અમદાવાદથી સમાચાર સૌપ્રથમ મળી રહ્યા છે, જ્યાં બે દુકાનોમાં આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી। નારોલ નરોડા હાઈવે પર વિકરાળ આગ લાગી। ઓઢવ અને નિકોલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। એક તરફ વાહનોની અવરજવર ચાલુ તો બીજી બાજુ વિકરાળ આગના દ્રશ્યો જોવા મળે છે। આગ એટલી ભયંકર હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી પણ તેના ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોઈ શકાય છે। જો કે બે દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે। દુકાનોની અંદર રહેલો સામાન પણ તમામ બળીને ખાખ થઈ ગયો હોય તેવી જાણકારી છે। હાલ તો ઓઢવ અને નિકોલ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને આગને ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે આ આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે। જો કે આ આગમાં હાલ પૂરતી જાનહાનિના કોઈ સમાચાર નથી મળી રહ્યા, પરંતુ આગ ખૂબ વિકરાળ જોવા મળે છે અને છતાં પણ બાજુમાં વાહનોની અવરજવર તો સતત એ રસ્તા ઉપર ચાલુ જ છે, એટલે એક પણ જોખમી સાબિત થઈ શકે છે। એક તરફ વિકરાળ આગ છે, બીજી બાજુ ત્યાં જ એ જ સાઈડના રૂટ ઉપર વાહનોની અવરજવર પણ ચાલુ જોવા મળે છે। જો કે લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ પણ છે। જ્યારે આગ લાગી ત્યારે અફરાતફરી પણ મચી ગઈ હતી। આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ ફાયર વિભાગ દ્વારા આગને ઉલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ તપાસ કરવામાં આવશે અને આગનું સાચું કારણ સામે આવશે। હાલ તો આ બંને દ્રશ્યો આપને સ્ક્રીન ઉપર બતાવી દઈએ કે પહેલા જે આગ લાગી હતી તેના દ્રશ્યો અને અત્યારે જે આગ ઉલવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। જાણકારી છે કે બે દુકાનોમાં આગ લાગી હતી, પરંતુ લાગી રહ્યું છે દ્રશ્યો જોઈને કે આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવ્યા છે। જો કે આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી, લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમ હાલ તો ત્યાં પહોંચી છે અને આગને બુઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગ કેવી રીતે લાગી, કયા કારણોસર લાગી, જ્યારે આગ લાગી ત્યારે અંદર કોણ હતું, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। આ દુકાનમાં કયા પ્રકારનો માલસામાન હતો એ પણ તપાસનો વિષય છે। વિરાટનગરના વજેશ્વરી કોમ્પ્લેક્સમાં ભયાનક આગની ઘટના સામે આવી રહી છે। મહત્વનું છે કે હાલ જે ફાયર વિભાગની જે ટીમ છે તે ઘટના સ્થળ પર જોવા મળી રહી છે અને સતત એટલે કે 6 કરતાં પણ વધારે જે ફાયર વિભાગની જે ગાડી છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સતત પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સીડી પણ અહીંયા મૂકવામાં આવી છે કે સીડીના સહારે ફાયરના જે જવાનો છે તે કોમ્પ્લેક્સમાં જઈ રહ્યા છે, કારણ કે હજી પણ આગના જે ધુમાડા છે તે દુકાનોમાંથી આવતા જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ સીડીના સહારે ફાયરના જવાનો છે તે ઉપર ચડી રહ્યા છે। બીજી તરફ આગ એટલી ભયાનક હતી કે પાણીના સહારે તે બુઝાવવામાં કંટ્રોલમાં આવી રહી નહોતી અને તેના જ કારણે ફાયર વિભાગ દ્વારા આ જે ફર્મ છે તે ફર્મના સહારે આગ બુઝાવવાની જે કામગીરી છે તે ચાલુ કરી હતી અને તેના જ કારણે આગ થોડી પર જે વિકરાળ આગ લાગતા અફરાતફરીનો જે માહોલ છે તે સર્જાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા છે। ખાસ કરીને એક તરફ હાઈવે પર વાહનોની અવરજવર છે તો બીજી તરફ દુકાનોમાં આગના પગલે ધુમાડાના જે ગોટે ગોટા વળ્યા છે। જે દુકાનોમાં આગ લાગી છે તેની આસપાસમાં પણ અન્ય દુકાનો પણ છે કે જેના કારણે તે દુકાનોમાં પણ આગ લાગી છે અને જે ઘટના સામે આવી છે સાથે જ કોમ્પ્લેક્સની પાછળના ભાગની પણ વાત કરીએ તો કોમ્પ્લેક્સનો જે વિસ્તાર છે રહેણાંક વિસ્તાર છે, એટલે કે તાત્કાલિક જે ફાયર વિભાગની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે। બીજી તરફ ખાસ કરીને ઝોન 5 ડીસીપી એસીપી સહિતનો જે પોલીસ વિભાગનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને હાલ ટ્રાફિક તેમજ લોકોને ઘટના સ્થળ પરથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જે ફાયર વિભાગના જે જવાનો છે તે સતત આગ ઉપર કંટ્રોલ લાવવાની જે કામગીરી છે તે કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 100 મીટરના જ અંતરે પૂર્વ ઝોનની કોર્પોરેશનની ઓફિસ આવી રહી છે અને આ આગની જે ઘટના છે તે સામે આવી રહી છે।
ખાસ કરીને વાત કરીએ તો આપણે જે ફાયર વિભાગના જે જવાન છે તેમની સાથે વાત કરીશું। સર, आग लगी है, क्या कहोगे, कितनी फायर ब्रिगेड की टीम पहुंची है? सुबह में मैसेज मिलते ही हम यहाँ पहले ऑटो और निकोल से 2 फायर फाइटर लेके आए थे। आग की गंभीरता को देखते हुए ऑयल फायर था तो हमने ज़्यादा मदद मांगी और अभी 10 फायर टेंडर की मदद से 2.5 घंटे की मेहनत से हमने आग को टोटल कंट्रोल किया है। सर, ये जो केमिकल है वो यूज किया गया था क्योंकि आग में पानी से कंट्रोल नहीं हो रहा था, कौन सा ये केमिकल यूज किया है? ये ऑयल अभी आग कंप्लीट बुझने के बाद एफएसएल की टीम से मालूम पड़ेगा कि कौन सा केमिकल था। अभी तो हमको ऐसा लग रहा था कि ऑयल और ज्वलनशील पदार्थ थे, इसलिए पानी के ऊपर वो तैरते हैं तो फॉर्म के बिना आग नहीं बुझ सकती। तो 50 कैरबा हमने ऑयल फॉर्म फायर फाइटिंग किया है। कितनी टीम है फायर? अभी यहाँ 10 फायर फाइटिंग की टीम है। किस वजह से आग लगी तो पता चला? अभी मालूम नहीं पड़ा है, वो आग कम्प्लीटली बुझ जाने के बाद मालूम પડેગા। બિલકુલથી, એટલે કે ઉપર પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે જે દરવાજાઓ છે કે જ્યાં હજી પણ ધુમાડા નીકળી રહ્યા છે તે ખુલી નહીં રહ્યા અને ફાયરના જવાનો સતત ટ્રાય કરી રહ્યા છે દરવાજા ખોલવાના અને હજી પણ ક્યાંક ને ક્યાંક જે ધુમાડાઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને કોમ્પ્લેક્સ ઓઇલની દુકાનમાં ભીષણ આગ હજી સુધી કાબૂમાં નથી આવી। આગ જે છે તે કાબૂમાં લાવવાની જે કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે, ત્યારે હજી સુધી કોઈ પ્રકારની જે જાનહાનિ છે તે જોવા મળી નથી, પરંતુ કયા કારણોસર આ આગ લાગી છે તે અંગે ફાયર વિભાગના જે જવાનો છે તેમના દ્વારા તપાસ જે છે તે કરવામાં આવશે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આ દ્રશ્યો આપે જોયા કે જ્યાં આગને બુઝાવવાની કામગીરી હજુ પણ કરવામાં આવી રહી છે, હજુ સુધી આગ સંપૂર્ણ રીતે કાબૂમાં નથી આવી। પોલીસને આગ લાગ્યા પછી પોલીસને જાણ થઈ એટલે તરત જ પોલીસે આવી અને પબ્લિકને હટાવવાની કામગીરી કરી હતી અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, તમામ એજન્સી આવીને ડિઝાસ્ટરની કામગીરી ચાલુ છે। આગ એકંદરે હાલ કાબૂમાં આવી ગયેલી છે, કોઈ જાનહાનિ છે નહીં। આ તપાસ તમામ એંગલથી તપાસ કરવામાં આવશે। પાછળ જે રહેઠાણ વિસ્તાર છે ત્યારે સામાન પણ પડેલો જોવા મળ્યો હતો। પાછળ રેસિડેન્ટ છે, સોસાયટી છે, ત્યાં એવું કોઈ સામાન કે એવું કંઈ છે નહીં। તો પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસનું કહેવું છે કે પાછળ રેસિડેન્શિયલ એરિયા છે અને હાલ તો આગ ત્યાં સુધી નથી પ્રસરી, પરંતુ જે 2 દુકાનોમાં આગ લાગી હતી ત્યારબાદ અન્ય આસપાસની દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ। આગને બુઝાવવા માટે ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આગને ઓલવવાના પ્રયાસો હજુ પણ સતત ચાલુ છે, કારણ કે સંપૂર્ણ રીતે આગ કાબૂમાં નથી આવી। આગ ઓછી ચોક્કસપણે થઈ ગઈ છે, પરંતુ સંપૂર્ણ રીતે કાબૂમાં નથી આવી। તો આ દ્રશ્યો કે જ્યાં દુકાનમાં ભીષણ આગ લાગી હતી। જાણકારી છે કે બાપુનગર એપ્રોચ નજીક આ કોમ્પ્લેક્સમાં આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી છે, જોકે હજુ પણ આગ લાગવાનું કારણ અકબંધ છે। અગમ્ય કારણોસર આ 2 દુકાનમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડની 2 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને આગને ઓલવવાના પ્રયાસો હજુ પણ કરવામાં આવી રહ્યા છે। આસપાસના જે લોકો છે તેમનામાં પણ ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો। બાપુનગર એપ્રોચ પાસે આ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી। અગમ્ય કારણોસર આગ લાગી હોવાની જાણકારી છે। જો કે આ આગની ચપેટમાં કોઈ જાનહાનિ નથી થઈ તે એક રાહતની વાત છે, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ છે। આ જે દુકાનોમાં આગ લાગી હતી તેમાં સંપૂર્ણપણે દુકાન બળીને ખાખ થઈ ગઈ છે અને દુકાનની અંદર રહેલું જે સામાન હતો એ પણ સંપૂર્ણ રીતે બળી ગયું છે। વહેલી સવારે આ બંને દુકાનોમાં આગ લાગી હોવાની જાણકારી છે। જો કે ફાયર વિભાગની ટીમે હાલ તો આ આગ પર કાબુ મેળવી લીધો છે। વડસરના બ્રિજ નીચે દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી। બાપુનગર એપ્રોચ નજીક આ આગ લાગી। વહેલી સવારે દુકાનમાં
ભીષણ આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી। સંવાદદાતા માનસી પટેલ અત્યારે ત્યાં ઘટના સ્થળથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનસી, આ આગ કઈ દુકાનમાં લાગી છે? દુકાનની અંદર કયા પ્રકારનો માલ સામાન હતો? સાથે જ શું કોઈ અંદર ઉપસ્થિત હતું કે કેમ? ચોક્કસ માનસી, વિરાટનગરના જે વજેશ્વરી કોમ્પ્લેક્સ છે ત્યાં આગની ઘટના આવી હતી કે સીધો જ હાઈવે ટચ થાય છે, જેથી આ જે રોડ છે તે રોડ બંધ કરવામાં આવ્યો હતો અને જે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, જે દુકાનમાં આગ લાગી હતી કોમ્પ્લેક્સની, ત્યાં ચોક્કસથી જ્વલનશીલ જે કેમિકલ છે તે કેમિકલ રહેલા હતા અને તેના જ કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ જ મુદ્દે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો અને ફાયરના અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે જે ઘાતક કેમિકલ હતું અને તેના જ કારણે આગ ઉપર કંટ્રોલ નહોતો થઈ શકતો અને તેના જ કારણે જે ફાયર વિભાગની ટીમે લગભગ 50થી વધારે કેરબાઓ ભરીને જે કેમિકલ ફોર્મ છે તે યુઝ કરીને આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરી હતી અને એનો યુઝ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક જે આગ ઉપર કંટ્રોલ આવ્યો હતો। નીચે જ કહી શકાય કે રહેઠાણ વિસ્તાર છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો ચોક્કસથી મોટી જાનહાનિ થાત, પરંતુ સદનસીબે આ જે મોટી જાનહાનિ છે તે ટળી છે। અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ કોમ્પ્લેક્સ છે કે જ્યાં આગ લાગી હતી અને નીચે જ માનસી સોસાયટી છે કે જ્યાં અનેક જે સ્થાનિકો છે તે ભેગા થયા છે અને જ્યારે આગ લાગી ત્યારે ચોક્કસથી અહીંયા અફરાતફરીનો જે માહોલ છે તે સર્જાયેલો જોવા મળ્યો હતો, કારણ કે આગના એટલા બધા ધુમાડા ગોટે ગોટા જોવા મળ્યા હતા કે વિડીયોમાં પણ જ્યારે આગ લાગી તે વિડીયો પણ સામે આવ્યા ત્યારે પણ આપણે જોયું કે કેવા પ્રકારે આગ લાગી હતી, કેટલી ઘાતક હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો ફાયર વિભાગની કહી શકાય કે 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળ પર જોવા મળી રહી છે। 100 મીટરના અંતરે જ પૂર્વ ઝોનની ઓફિસ જોવા મળી રહી છે। ડીવાયએમથી પણ હજી સુધી પહોંચ્યા નથી। ખાસ કરીને ફાયરના જે કર્મચારીઓ છે તે હજી પણ જે દુકાન છે તે દુકાન તોડીને જે માલ સામાન છે તે કાઢી રહ્યા છે। ક્યાંક દુકાનમાંથી ધુમાડા બહાર નીકળતા પણ જોવા મળી રહ્યા છે, જેથી આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવા માટે જે દરવાજો છે તે તોડવામાં આવી રહ્યો છે અને જાહેર માર્ગ પર વિકરાળ આગ લાગતા જ જે અફરાતફરીનો જે માહોલ છે તે સર્જાયો છે। પોલીસ વિભાગના પણ તમામ જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા સૌથી પહેલા તો જે ભીડ હતી તે દૂર કરવામાં આવી અને આ જે રસ્તો છે હાઈવેને ટચ થતો, જેથી લોકોને દૂર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપ સ્થાનિક છો, કેવી રીતે આગ લાગી અને દુકાનમાં કોઈ જ્વલનશીલ પદાર્થ હતો તેના લીધે આગ ફેલી છે? આજે જેને દુકાનમાં આગ લાગી છે ને એ ભાઈ પહેલા અમારે નીચે જ રહે છે અને એમને છે ને લગભગ અમને એમટીએસમાં ઘણી વખત નોટિસ બી આપેલી છે કે આ ભાઈ અનલીગલ વસ્તુ વેચે છે, જેમ કે બાયો ડીઝલ ને બધું વેચે છે। અમને ના બી પાડી હતી કે તમે અંદર દુકાનમાં ભલે વેચતા હોય પણ તમે બહાર ના મૂકો, કેમ કે બહાર ગમે ત્યારે કંઈક ને કંઈક વસ્તુ રસ્તામાંથી નીકળતી હોય, કોઈ સિગરેટ પીતી હોય, ગમે તે હોય, થોડું ઘણી આગ લાગી શકે છે। તો એના કારણે એમની જ લીધે અમારી દુકાનમાં બી આગ લાગી છે। એમના લીધે આખું કોમ્પ્લેક્સના લીધે આગ લાગી છે અને એ ભાઈ અત્યારે ફરાર થઈ ગયો છે। બિલકુલથી આપણી સાથે જે સ્થાનિકો સાથે વાત કરી, તેમના કહેવા મુજબ કે જે દુકાનમાં આગ લાગી હતી તે જ્વલનશીલ પદાર્થ છે, કેમિકલ છે તે યુઝ કરતો હતો અને તેના જ કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। એક તરફ હાઈવે પર વાહનોની અવરજવર હતી તો બીજી તરફ દુકાનોમાં આગને પગલે જે ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળ્યા હતા। આગ એટલી ગંભીર હતી કે કોમ્પ્લેક્સની તમામ જે દુકાનો છે તે દુકાનો બળીને ખાખ થઈ ગયેલી જોવા મળી રહી છે। આસપાસની જે અન્ય બીજી પણ દુકાનો હતી જ્યાં આગ લાગી હતી તે દુકાનોમાં પણ આગ પસરી હતી અને સાથે જ કોમ્પ્લેક્સની પાછળના ભાગે પણ જે રહેઠાણ વિસ્તાર છે તે આવેલો છે। મહત્વનું છે કે પોલીસ વિભાગના પણ તમામ જે અધિકારીઓ છે તે આવી પહોંચ્યા છે અને ફાયર વિભાગના જવાનોએ સીડી મૂકીને કોમ્પ્લેક્સના અંદરના ભાગે ગયા હતા કે કોઈ ફસાયું છે કે કેમ તે અંગે જે તપાસ છે તે તપાસ કરવામાં આવી હતી। વજેશ્વરી કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં 18 જેટલી જે દુકાનો છે તે દુકાનોને અસર થઈ છે। 2 માળના કોમ્પ્લેક્સમાં બંને માળ સુધી આગ ફેલાયેલી હતી અને ખાસ કરીને
9:30 વાગ્યાનો આ બનાવ હતો, જ્યારે હજી સુધી જે તોડફોડની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની જે ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને હાલ આપણી સાથે અન્ય સ્થાનિક પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો આપ? ઉપર બે અમારા યુનિટ હતા, એક મારા કાકાનું હતું અને એક મારા શાળાનું. લગભગ અંદાજે 25 થી 30 મશીનો જે હતા, બીજું જે કાપડના લંપ હતા અને જે મશીનરી હતી એ બધી બળીને ખાક થઈ ગયેલ છે. અને અચાનક નીચે જ્વલન પદાર્થ હોવાથી કેમિકલનો એના પર હિસાબથી આગ લાગેલ હતી. બિલકુલથી રજૂઆત કરી હતી આ જ્વલનશીલ પદાર્થ જે દુકાનદાર છે તે રાખતો હતો તેની? હા, એ તો જાણ તો થઈ જ હોય, નીચે હોય એટલે થોડું ઘણું જાણ થઈ હોય, પણ ઉપર જે હતું પૂરું ટોટલ ડિપાર્ટ ગાર્મેન્ટનો એ ટોટલ બળીને ખાક થઈ ગયેલ છે. ફરિયાદ કરી હતી આ મુદ્દે? નહીં, અમે તો કામ કરીએ છીએ ત્યાં આગળ, અમે ભાડે દુકાન રાખીને રહેતા હતા. બિલકુલથી, એટલે કે આ એક દુકાનના કારણે અન્ય જે દુકાનો છે તેને પણ અસર થઈ છે. પાછળના ભાગના પણ માનસી આપને દ્રશ્યો બતાવીશું કે પાછળ પણ એક સોસાયટી આવેલી છે અને આ જ સોસાયટીમાં કેટલાક જે લોકો છે તે રહેવાસી જોવા મળી રહ્યા છે કે તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે જે રીતે આગ લાગી હતી ત્યારે ચોક્કસ સ્વાભાવિક છે કે આગ અહીંયા પસરી શકે છે. આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. બા, આગ લાગી હતી, કેટલી બીક લાગી? અને પાછળ બેન અમે તો જીવ અધર અમારા થઈ ગયા, અમે ખાલી કરી પાછળ જતા રહ્યા. અને આ શોપિંગ ગેરકાયદેસર છે, તમે ગમે તે કરીને મ્યુનિસિપાલિટીને કહીને તોડાઈ નાખો. અને આ ભાઈ માનતો જ નતો, ઓઇલ રાખતો હતો પણ માનતો જ નતો. હા, ગેરકાયદેસર અને કાળા બજાર કરતો હતો અને કોઈનું માનતો નતો. જે રહેણાંક હોય ત્યાં ઓઇલ નો ધંધો ના હોય બેન, હોય. આ જો બધા બિચારા કેવા બૈરા બિચારા હાથ પગ લઈને અને બાટલા તારા આ રીતે થાય. આપણી સાથે અન્ય મહિલા છે, આપ શું કહેશો? યસ, અમારું ઘર છે ને, મારા ઘરની એક્ઝેક્ટ સામે જે દુકાન છે કેમિકલ્સ, જે લોકો ઇલીગલ પેટ્રોલ ડીઝલ ને જે ઓઇલ્સ વેચી રહ્યા હતા એના લીધે ભીષણ આગ લાગી છે. ઓલમોસ્ટ જાનહાનિ થતા રહી ગઈ છે. સો આનું કંઈક કડક પગલું લેવું પડશે, કેમ કે રેસિડેન્શિયલ એરિયામાં એ ઇલીગલ જે ઓઇલ્સ ને ડીઝલ્સ ને જે વેચતા હતા એના લીધે ભીષણ આગ લાગી છે. હા, આ બધા પાડી નાખો, બીજું શું કહીએ? આ જો અમારે કેટલું નુકસાન થયું, આવી રીતે રાતમાં થઈ ગયું મરી જઈએ માણસ. હા, એક કઢાઈ નાખો બધું, અહીંયા ના થવું જોઈએ. અહીંયા બિલકુલ, તમારી સોસાયટીમાં ફરિયાદ કરી છે કોર્પોરેશનને આ મુદ્દે? પહેલા કરી છે પણ હજુ સુધી કોઈ એક્શન લેવાયું નથી. અમારા ઘરની બહાર જ આ કોમ્પ્લેક્સની 3 શોપ આખી સળગીને બહાર ખતમ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડ ટાઈમસર આવ્યા છે એટલે અમે લોકો બચી ગયા છીએ. એ જોવાનું ને, એટલે આ તો બધું કરવું જ પડશે, હવે આગળ એક્શન લેવું પડશે. બિલકુલ, એટલે કે હાલ જે સ્થાનિકો છે તે સ્થાનિકો સાથે પણ માનસી વાત કરી. મોટી સંખ્યામાં આ સોસાયટી છે અને અહીંયા મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે પણ એકઠી થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ કોમ્પ્લેક્સ છે તે ગેરકાનૂની ગેરકાયદેસર હોવાનું જે મહિલાઓ છે તે કહી રહ્યા છે. આપણી સાથે અન્ય મહિલાઓ છે જે ગુજરાત ફર્સ્ટમાં કહેવા માંગે છે. વાત કરો. અરે આમાં છે બધું ગેરકાયદેસર કેમિકલ ને આ જે બધું રાખ્યું છે એના સાથે આજે ભીષણ આગ લાગી છે. અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે, બરાબર છે. હવે આમાં અમારે એક્શન શું લેવું? એક્શન એવું લો કે આ બધું નીકળી જાય અહીંયાથી અને અમે લોકો શાંતિથી રહીએ. હું એમ કહું છું, આ રાજેશ્વરી શોપિંગ સેન્ટર નહીં, ક્યાંય રેસિડેન્સી પાસે આવા કેમિકલના કારખાના ના હોવા જોઈએ. આ તો એટલી ઈશ્વરની કૃપા છે કે અમે બચી ગયા છીએ. અને આ જે ફાયર બ્રિગેડની સર્વિસ છે, આગમાં અમે સવારના 12 છીએ. અહીંયા હશે નહીં તો 500 જણા, 250 મકાન હશે, 250-300 મળશે. 250-300 ની સોસાયટી છે અમારી અને આ અમારું પહેલું ઘર છે, અમારું જ ઘર પહેલું છે, બરાબર છે. હવે આનું કાંઈક તમે નિવારણ રાખો ને એવું બસ સરકાર પાસે અપીલ છે અમારે. બિલકુલથી, એટલે કે આ પાછળનો ભાગ છે અને અહીંયા જે આગ છે તે આગ લાગી હતી અને ચોક્કસથી જો રાત્રે આગ લાગી હોત તો ચોક્કસથી માનસી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય. અહીંના જે સ્થાનિકો છે કે જે પાછળ સોસાયટીમાં રહેતા હતા તે લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા આગ લાગી હતી ત્યારે. સારું છે કે ફાયર વિભાગની જે ટીમ છે તે ટાઈમ સમયસર આવી પહોંચી હતી અને તેને તાત્કાલિક ફાયર જે પાણી નાખીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાલ સ્થાનિકો કહી રહ્યા છે કે જે દુકાન હતી કોમ્પ્લેક્સમાં તે પણ જે જ્વલનશીલ કેમિકલ છે તે યુઝ કરતો હતો, વેચતો હતો, તે ગેરકાયદેસર હતું અને તેની સામે પણ પગલાં લેવા જોઈએ. સાથે જ આ જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે તે પણ ગેરકાનૂની છે અને તેની સામે પણ પગલાં લેવા જે સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે. માનસી,
ઓકે, બિલકુલ આભાર આપનો માનસી. મહત્વપૂર્ણ છે કે સ્થાનિકોનું કહેવું છે કે આ કોમ્પ્લેક્સ પણ ગેરકાયદે છે. કોમ્પ્લેક્સની અંદર જે ઓઇલનો જથ્થો રાખવામાં આવ્યો છે, કેમિકલ છે, એ પણ અહીં ગેરકાયદે રીતે રાખવામાં આવ્યું છે અને એના કારણે આ આગ વધુ વિકરાળ બની, વધુ પ્રસરી તેવો પણ દાવો કરાઈ રહ્યો છે.